નમસ્કાર મિત્રો, જર્ની વિથ જયમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ નજીક આવેલી એક હિડન પ્લેસ પર, જેના વિશે ઘણા લોકોને ખબર જ નથી। પરંતુ શરૂઆતમાં જ એક મહત્વની વાત કહી દઉં, આ ટ્રેક થોડો મુશ્કેલ અને જોખમી છે। જો તમને ટ્રેકિંગનો અનુભવ હોય તો જ આ જગ્યાએ જવાનું પ્લાન કરજો। સુરક્ષા સૌથી મહત્વની છે। ચાલો હવે શરૂ કરીએ આજની સફર। અમે રાત્રે લગભગ 3 વાગે વડોદરાથી અમારી બાઇક લઈને નીકળી ગયા છે। વહેલી સવારે નીકળવાનો ફાયદો એ છે કે રસ્તા પર ટ્રાફિક ખૂબ ઓછો હોય છે અને મુસાફરી પણ આરામથી થાય છે। હમણાં અમે હાલોલ રોડ પર છીએ અને આ ટોલ પ્લાઝા પાર કરી રહ્યા છીએ। આ રૂટ પર આગળ વધતા સુંદર સવારનો નજારો પણ જોવા મળશે। અને દોસ્તો, આ ટોલ પ્લાઝા બિલકુલ ફ્રી છે। હવે અમે ટોલ પ્લાઝા પાર કરીને આગળ આવી ગયા છીએ। અહીંથી જે સર્કલ આવે છે ત્યાંથી ચાંપાનેર તરફ જવાનો રસ્તો શરૂ થાય છે। હવે આપણી સફર ધીરે ધીરે પાવાગઢની તળેટી તરફ આગળ વધી રહી છે। આગળ તમે જોઈ શકો છો ચાંપાનેરનો મુખ્ય પ્રવેશ દ્વાર। અહીંયા લોકો ફોટો જે પાડી રહ્યા છે એ પાવાગઢનો સવારે 4 વાગે મંદિર ચાલુ થાય છે એનો પાડી રહ્યા છે અને તેનો નજારો ખૂબ જ મસ્ત હોય છે। પાર્કિંગ અને બસ સ્ટેશન પણ અહીંયા જ આવેલું છે, જ્યાં ઘણા લોકો પાવાગઢ મંદિર તરફ જાય છે। પરંતુ આજે આપણો પ્લાન મંદિર જવાનો નથી, આપણે એક અલગ અને ઓછી જાણતી ટ્રેક પર જઈ રહ્યા છીએ। હવે અમે ચાંપાનેરથી માચી તરફના રસ્તે આગળ વધી રહ્યા છીએ। રસ્તો ધીમે ધીમે ચઢાણ તરફ જાય છે અને આસપાસ સુંદર પહાડી દ્રશ્યો મુસાફરીને વધુ યાદગાર બનાવે છે। ચાંપાનેરથી માચીનું અંતર છે 7 થી 8 કિલોમીટર અને આને કાપવામાં આપણને લાગે છે 15 થી 20 મિનિટ। હવે આ જે રસ્તો છે એકદમ સારો અને મસ્ત છે। તો દોસ્તો, આ રસ્તાને છે ને તમે જ્યારે સવારે જોશો 6-1 વાગે તો તમને આજુબાજુ પહાડ ને બધું બહુ મસ્ત દેખાય। અત્યારે તો હું તમને નહીં બતાવી શકું, પણ હું જ્યારે રિટર્ન આવીશ તો હું તમને 100% બતાવીશ કે આ રસ્તા પહાડ કેવો દેખાય છે।
દોસ્તો, હવે એક મહત્ત્વની વાત તમને કહી દઉં. જો તમે અમારા જેમ શનિ રવિ પ્લાન કરી રહ્યા છો તો તમે અમારા જેમ જ સવારે વહેલા નીકળી જાઓ વડોદરાથી કે જ્યાંથી બી નીકળતા હોય તો ત્યાંથી તમે એ રીતે પ્લાન કરો કે આ રોડ પર તમે 4 વાગ્યા પહેલાં ઉપર ચડી જાઓ, જેનાથી કારણ કે ઉપર પાર્કિંગ ફૂલ થઈ જાય છે અને 4 વાગ્યા પછી છે ને નીચે અહીંયા રસ્તો બંધ કરી દેવામાં આવે છે. એટલે એવો પ્લાન કરજો કે સવારે તમે વહેલા નીકળીને 4 વાગ્યા રોડ પર આવી જાઓ. હવે આપણે માચી પહોંચી ગયા છે. આ તમે જોઈ રહ્યા છો માચીનું નીચેનું પાર્કિંગ. જમણી સાઈડ બી પાર્કિંગ છે અને ડાબી બાજુ બી પાર્કિંગ છે. અહીંયા પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે. અહીંયા તમે પોતાની ગાડી કાં તો બાઇક લઈને બી આવી શકો છો, કાં તો અહીંનું લોકલ ટ્રાન્સપોર્ટ બી યુઝ કરી શકો છો, અને કાં તો તમારે બસમાં આવવું હોય તો બસમાં બી આવી શકો છો. હવે દોસ્તો આપણે બાઇક પાર્ક કરીને આપણે ઉપરની તરફ જઈ રહ્યા છે. હવે આ જે તમે જોઈ રહ્યા છો એક રસ્તો છે એ રોપવેમાં જવાનો છે અને એક રસ્તો જે છે એ પગપાળા મંદિરે જવાનો છે. હવે જો તમે રોપવેમાં જવા માગો છો ને મોર્નિંગમાં સવારે વહેલા આવો છો તો કંઈ વાંધો નથી,
પણ જો તમે થોડા લેટ આવી રહ્યા છો તો તમને એક મારું સજેશન એ રહેશે કે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવીને રહો તો, કારણ કે ઓછામાં ઓછું 2 કલાકનું તો રોપવેનું વેઇટિંગ હોય છે શનિ રવિનું. ચાલુ દિવસમાં થોડું ઓછું હોય છે, એટલે ક્યારે આવો છો એના પર ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે સવારના 6 વાગી રહ્યા છે અને અમારું ટ્રેકિંગ અહીંથી ચાલુ થઈ રહ્યું છે. અમે થોડા વહેલા આવી ગયા હતા, એટલે અમે થોડી વાર બેઠા હતા, કારણ કે થોડું અજવાળામાં ટ્રેકિંગ કરીએ તો તમને દ્રશ્યોને બધું સારું દેખવાની બી મજા આવે અને ઉપર ચડવાની બી મજા આવે. ટ્રેકની શરૂઆતમાં જ તમને આ જે જૂનો કિલ્લો જોવા મળે છે. અહીં ફોટોગ્રાફી પણ ખૂબ જ સરસ પોઈન્ટ છે અને અહીં આપણે જે પહાડી પર ચડવાના છીએ તે રસ્તો પણ સ્પષ્ટ જોવા મળશે.
હવે આ જે છે એ બીજો વ્યૂ પોઈન્ટ છે જે ખૂબ સુંદર અને ખૂબ મસ્ત છે. અહીં આખો પાવાગઢ પર્વત ખૂબ જ સુંદર દેખાય છે. ફોટો અને વિડીયો માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે. જો કોઈને ટ્રેકિંગ ના ફાવતું હોય તે અહીંયા સુધી પણ આવી શકે છે. ઘણા લોકો મોસ્ટ ઓફ અહીંથી આવીને પાછા જતા રહે છે. હવે તમે જોઈ રહ્યા છો આપણું અહીંયાથી મુખ્ય ટ્રેક શરૂ થાય છે અને આજુબાજુ જે જંગલ છે અને વચ્ચે રસ્તો છે. નાના નાના જીવ હોય છે એટલે તમને અહીંયાથી જ્યારે ચાલો ત્યારે કોઈ બી પથ્થર કે એને અડવાનું નથી. આગળનો રસ્તો વધુ પડકારજનક બનવાનો છે. તેથી આગળ શું શું થાય છે અને આપણા હિડન પ્લેસ સુધી કેવી રીતે પહોંચીએ છીએ તે બધું તમને આવતા ભાગમાં બતાવીશું. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી આવતો ભાગ તમે ચૂકી ન જાઓ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો અને મુસાફરીનો આનંદ માણતા રહો.